જય શ્રી રામ એન્ડ જય માતાજી. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની અંદર. આફ્ટર લોંગ ટાઈમ બાદ કેટલાય દિવસો પછી આપણો બ્લોગ બનાવી અને અત્યારે તમે જોતા છો બેકગ્રાઉન્ડને તમે કહેતા છો કે આ શું છે. તો આપણે આવ્યા અત્યારે નવા મકાને આપણે જોઈ ઉપરનું એ બધું બાથરૂમ છે ઉપરનું અને ઉપરનો હોલ મારો હોલ શું રૂમ ને આ છે હોલ. પછી કામ ચાલુ છે. માર્બલ ચોટાડા બાર હાથીએ શું કહે ને અમને કંઈ વધારે ખબર નથી ને આ બાલ્કની નાની એમથી ને મીના રાણી જો પડી અહીંયા દેખાય. ચાલો નીચે જઈએ ને નીચે જઈને તમને મળું. નીચે પણ દેખાડું કે કેટલું કામકાજ પહોંચ્યું છે એ. મોબાઈલ પાછો પકડો ને બહુ કરો પકડાઈ ગયો ને આ મળી જાય ના નીચે પાઇપ લઈ જાય. મિત્રો આ ખુલ્લું રખાય કે બંધ કરી દેવાય એકવાર કોમેન્ટ કરીને કહેજો મને. ખબર નથી આપણે ખુલ્લું રખાયું છે. બાકી જો અહીંયા પણ માર્બલ લાગી ગયો બારી છે રેડી. જે રૂમ તમને નાનો લાગતો છે કારણ કે આ રેતી પડી છે ને આમાં પણ હોલ પણ નાનો લાગતો છે તમને. શું કે રેતી છે એટલે ચાલો નીચે જઈએ. મિત્રો જો પગથિયું તૂટી ગયું છે અને શું કરવાનું જોઈ ગયું ગચ્યું ને આ ભાઈ પછી તોડી નાખ્યા જો હે અખણા નારી માણસો કરવું મિત્રો આ બધાનું. જો આ ઉપરનું આ નીચેનું સોરી બોલવામાં થોડીક ભૂલ થાય કારણ કે કેટલાય દિવસો પછી આપણો બ્લોગ બનાવ્યો છે ને એના કારણે. જો બાથરૂમ છે અંદર રૂમમાં રેડી. આ હોલ સોરી રૂમ ભૂલ થાય એડજસ્ટ કરજો આજ માટે. શું કહું મિત્રો કેમ મકાન ને આ જો તમને કીધું એ હમણાં કે આ ખુલ્લી રખાય કે બંધ કરાવી દેવાય કોમેન્ટ કરજો અગર જરૂરથી. હવે તો બંધ ના થાય મારો પ્લાન એમાં સિંધરિયા ખબર હોય તો જે દેશી માણસ હોય છે ને એને ખબર પડશે બધાને નહીં પડે એ શું આવે મેં વીંટી દેવી બધા પાઇપમાં એટલે કાંઈ વાંધો ના આવે. પછી તો જોઈએ અને આપણો આજ જો અહીંયા પહોંચી ગયો ટચ થઈ ગયો ને આ બાલ્કની છે નીચેની રેડી. ના જો અહીં પણ બારી લઈ ગઈ છે માર્બલ માર્યો. માર્બલ કેવો સારો આવે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો. તો આ તો આપણું હોમ ટૂર. આ તો હજી તમને હોલ નથી દેખાડ્યો નીચેનો દેખાડી દો. આ રહ્યો આ હોલ છે ને સામે દિવાલ નથી કરી બાકી આ સામેનું રસોડું છે. આપણે દિવાલ કપાવી નહીં કે દિવાલ કરી જ નથી એનું કારણ આ મોટું લાગે ને એટલે. તો જો ને આ દિવાલ નાની હતી જો અહીંયાથી એક દિવાલ આવતી હતી આમ આ રસોડાની. તો રસોડું હવે નાનું થઈ જાય આટલું ગતથી પછી આપણે શું કર્યું આ દિવાલ અહીંયા સુધીને જ હતી અહીંયા સુધીને એ દિવાલ અહીંયા ત્યાં સુધી વધારી નાખી એટલે કાંઈ વાંધો ના આવે ને. આ પણ જો અહીંયા પણ માર્બલ લાગી ગયો છે. માર્બલ લાગ્યો હજી બધી જગ્યાએ નથી લાગ્યો પણ લાગી ગયો હોય ને ધીમે ધીમે કામ ચાલુ છે. લગભગ આપણા બર્થડે પહેલાં તો આપી દે આપની ચાવી. આપણો બર્થડે 25 ને 23 તારીખે છે અને ચાવી લગભગ આપણને ચોથો મહિનો પૂરો થાય ને એટલે આપી દે. તો આ તો આપણું નાનું અમતું મકાન. તો કેવું લાગ્યું એ પર જરૂરથી કમેન્ટ કરજો ને ચાલો બહારથી પણ તમને દેખાડી દઉં કેવું હોય ને હવે આપણે જવું ઘરે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો બહારથી લુક કંઈક આવો છે. એ કલર તો થયો નથી પ્લાસ્ટર થયું છે. પ્લાસ્ટર જ કે ને શું કે બહાર હોય ને આ જીવ હોય ને હવે કલર થાય. આ ઉપરની બાલ્કની એ જોઈ લઈએ મિત્રો ને આ ત્રીજા માળની સીડી આવે પ્લસ અહીંયા દરવાજો છે ને કલર થાય હજી એમાં. તો ચાલો હવે ઘરે જઈએ આપણે. મિત્રો આપણે આપણા મકાને આવતા હતા આપણે આવ્યા હતા બીજું મકાન જોવા માટે
ને પછી આપણે આવ્યા અત્યારે મિત્રો લસ્સી પીવા માટે. મેં કીધું ચાલો અત્યારે કંઈક ઠંડુ વસ્તુ પી તો લસ્સી પીતા હતા. તો જો આવી રહી લસ્સી પી લે ને પછી આપણે જઈ ઘરે. મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા 4:30 અને અત્યારે ઉડી આપણે ગાડી ધોતા હતા મોટા ભાઈની. ને મોટા ભાઈ ગયા બારે ગાડી ધોતા હતા અત્યાર સુધી. ને અત્યારે બેઠો હમણાં ભીનો કોરો કાપો મારવાનો હે. કોરો કાપો મારી દઈએ પછી આપણે અંદર જઈએ પછી નાહી ધોઈ લઈએ. ચાલો કન્ટિન્યુ બની રહેજો, હમણાં રીલ શૂટ કરવા જવું હોય. અત્યારે જો કાપો મારી આપણે ગાડીમાં જો કોરી થઈ ગઈ ને એટલે ગાભો મરાઈ ગયો હવે. અને પછી એને કોલ્ડ સ્ટાર્ટ કરવાની. શું કરવાનું હોય તમે તો કોઈ દી જોયું નહીં હોય એવું કાંઈ. ગાભો મરાઈ ગયો હે અને કોલ્ડ સ્ટાર્ટ કરીને જો અહીંયા ઓઇલના ટીપા પડ્યા હે તો ભાઈ જ પડ્યા એટલે આપણો કાંઈ વાંક નહીં આવે. જો આ વ્લોગમાં દેખાડી દઉં એટલે મને કંઈ કહેતા નહીં, પહેલાં જ કહી દઉં. રેડી? બાકી તમારી ગાડી થઈ ગઈ છે. હમણાં 5,000 રૂપિયા નાખશે, જોયો ટ્રાન્સફર કરશે આ મોટભાઈ. રેડી? એ મોટું દેખાય એમાં દેખાય છે ને તો પછી યાર જો હજી ગાભો મારીને દેખાડું તમને. એ જો હમણાં દેખાય જો. તો ચાલો કોલ્ડ સ્ટાર્ટ કરીએ અને દેખાડું. તમે કોઈ દી નહીં જોયું હોય તમને કહું તો એ જો तुम पूछिए इंडिकेटर जो वो था कोल्ड स्टार्ट. વાગોમાં થઈ ગયા છે 5 જેવું થઈ ગયું છે, 5:30 જેવું. ને હવે આપણે જવું છે રીલ શૂટ કરવા માટે. ને કપડાં બદલાવી લીધા છે. ને આપણે એક મિત્ર નવો બિઝનેસ ચાલુ કર્યો છે, મકાન લેવા દેવાનું. નવું અથવા સેકન્ડ જે પણ હોય એ ચાલે. આપણે જામનગરમાં જો તમારે મકાન લેવું હોય અથવા તમારું મકાન વેચવું હોય, જે પણ કરવું હોય તો અત્યારે જ કોન્ટેક કરજો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો પણ કરી લેજો એટલે તમને ખબર પડી જાય. ને આપણે આઈડી પણ બનાવી DK પ્રોપર્ટીઝ 92 નંબરની, એને પણ ફોલો કરતા આવજો. અને લીક એવું લાગે તો લિંક આપી દઈશ અહીંયા, કાં ભાઈ નામ આપી દઈશ ઇન્સ્ટાગ્રામ આઈડીનું. ને કોન્ટેક નંબર તો તમને ખબર જ છે 95 આપણે ત્યાં જ કોન્ટેક કરજો જો તમારે જામનગરમાં પ્રોપર્ટી લેવી, સેલ કરવી, જે પણ કરવું હોય, કાંઈ પણ કરવું હોય તો જલ્દી કોન્ટેક કરજો. ને હવે જવું આપણે રીલ શૂટ કરવા માટે. તો ચાલો રીલ શૂટ કરતા આવી. इधर भाई का चल रहा है फोटो शूट, कुछ बोलने का नहीं रे, समझ आ गई ना पीड़ू? हाँ केम बाकी बंको उभो है ने બંકો 8 અને ભૂખ લાગી છે. લાવો પેલા મેગી ખાઈ લઈએ આપણે. તો મેગી બનાવી અત્યારે. તો ચાલો અત્યારે મેગી ખાઈ. ફૂલ ભૂખ લાગી મિત્રો, વાત જ પૂછવામાં. બપોરે જેમાં હતા પછી કંઈ જેમાં નથી, નાસ્તો પણ નથી કર્યો એટલે બહુ ભૂખ લાગી હતી. તો ચાલો મેગી ખાઈ લઈએ પછી તમને મળવું મને આગળ જઈને. આપણે મેગી તો ખાધી પણ હજી ભૂખ લાગી હતી વધારે તો દાળિયા પણ લઈ લીધા. દાળિયા ખાય હવે પછી જમવાનું તો થઈ જાય પછી તો કાંઈ વાંધો નથી. ચાલો કન્ટિન્યુ બની રહેજો બ્લોગમાં. દાળિયા ખાઈ લો મિત્રો. રાતે 12:30 વાગે ગાડીમાં કોણ ઓઇલ કરે જો હજી આ ભાઈ બન આપણો 12:30 વાગે રાતે ઓઇલ કરે છે ને કાંઈ પડી છે જો હજી. તો મિત્રો આજ માટે આટલું જ બસ. તો આપણે મળીએ કાલે. ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ બાય બાય.